કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે। તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે। ઘર વખરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે। દુકાનોમાં ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે। સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે। આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બી અને મહાનગરપાલિકાના સૌ અધિકારીઓને બી આજે સાંજ સુધી એક રાઉન્ડ સફાઈનું બધી જ જગ્યા પર પૂર્ણ થાય તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સૌ સફાઈ કર્મચારીઓને બી હું આભાર માનું છું અને વંદન કરું છું જે પ્રકારે રાત દિવસ એક કરીને સફાઈની કામગીરી કરી રહ્યા છે। સૌ સુરતીઓને આભાર માનવો પડે કે જે કોઈ જગ્યા સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું ત્યાં તો તમે સાથે મળીને કામ કર્યું જ છે, પણ અચાનક આટલો વરસાદ આવવાના કારણે જ્યાં ના બી પહોંચી શક્યા ત્યાં સુરતીઓએ એકબીજાને મદદ કરવાનું કોઈ મોકો ચૂક્યા નથી, તે બદલ બી આભાર। અને આ બાબતની સંપૂર્ણ રિવ્યૂ હજી ચાલી રહ્યું છે। આજે મોડી રાત સુધી હું બી અહીંયા છું અને એની તપાસ કામગીરી ચાલુ છે। તપાસ પૂર્ણ થયા પછી આપ સૌને સંપૂર્ણ માહિતી આપશું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।